હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ઊંધિયામાં કે કોઈ પણ મિક્સ શાકમાં કે કોઈ પણ દાણાવાળા શાકમાં ઉમેરવામાં આવતા મુઠિયાની રેસીપી. આ મુઠિયા ફ્રીજમાં 15 દિવસ માટે સ્ટોર કરી શકાય છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મુઠિયા બનાવવા માટે 1 વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે. લાડવા કે લાપસી માટે યુઝ કરતા હોય એ લીધો છે. સાથે 2 ચમચી જેટલો રવો લીધો છે. જો જાડો લોટ ન હોય તો તમે ઝીણો રવો પણ લઈ શકો છો. અને મુઠિયા એકદમ ફરસા બને તે માટે 2 ચમચી બેસન ઉમેરવાનો છે. અડધા કપ જેટલી ઝીણી સમારેલી મેથી અને થોડી ઝીણી સમારેલી કોથમીર અને આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ભરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલી હિંગ. અને અહીંયા તમે ગરમ મસાલો પણ થોડો ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે. મેં અહીંયા નથી ઉમેર્યો. સાથે થોડો અજમો હાથેથી ક્રશ કરી અને ઉમેરી દેવાનો છે. અને સાથે 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. મુઠિયા એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને તેના માટે થોડુંક મોણ ઉમેરવાનું છે. મોણ ઉમેરવાથી ઊંધિયાની સેલ્ફ લાઈફ વધી જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો હવે આપણે બધી જ વસ્તુને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મસાલા લોટ સાથે એકદમ સરસ આ રીતે મિક્સ કરશું અને બધો જ લોટ છે એ આપણા હાથમાં બાઇન્ડ થઈ જાય છે. તો મુઠિયાનો લોટ બાંધવા માટે આપણે બહુ વધારે પાણીની જરૂર નથી પડતી. આ રીતે હાથેથી જ આપણે બધો લોટ છે એ ભેગો કરી લેશું અને જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલા પાણીનો જ યુઝ કરવાનો છે. તો હવે અહીંયા મુઠિયાને ખાટો મીઠો સ્વાદ આપવા માટે 1 ચમચી દળેલી ખાંડ અને અડધો લીંબુનો રસ ઉમેરવાનો છે. તો એકદમ સરસ ખાટા મીઠા અને તીખા મુઠિયા બનશે અને આ મુઠિયા શાકમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમારી પાસે કોઈ પણ શાક અવેલેબલ ન હોય તો વટાણા, તુવેરના દાણા કે બધા મિક્સ દાણા ઉમેરી અને વઘારી અને એમાં જો તમે આ મુઠિયા ઉમેરો તો દાણા મુઠિયાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શાક વગર પણ તમે ઘરે શાક બનાવી શકો છો, પણ જો તમારી પાસે આ મુઠિયા તૈયાર હોય તો તમારું કામ ખૂબ જ ઝડપી બની જવાનું છે. તો હવે લોટ બાંધવા માટે જરૂર પૂરતું પાણી ઉમેરવાનું છે. 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને બધો જ મુઠિયા માટેનો લોટ છે એ આપણે ભેગો કરી લેશું. બહુ ઢીલો પણ નહીં, બહુ કઠણ પણ નહીં, પણ મીડિયમ કઠણ એવો આપણે લોટ બાંધી લઈ અને બધો જ લોટ છે એ હથેળીથી ભેગો કરી લેવાનો છે આ રીતે. અને પછી તમારે એકદમ સરસ મીડિયમ સાઈઝના મુઠિયા વાળી અને તૈયાર કરી લેશું. ગોળ અથવા તો લંબગોળ મુઠિયા બનાવી શકાય છે. તો આ રીતનો મુઠિયાનો લોટ બાંધી અને તૈયાર રાખવાનો છે. બહુ પાણી ઉમેર્યું નથી એટલે મુઠિયાની સેલ્ફ લાઈફ વધી જાય છે. તો હાથમાં તેલ ગ્રીસ કરી લેશું અને તમારે જોઈએ એવી સાઈઝના મુઠિયાના બોલ બનાવી અને તૈયાર કરવાના છે આ રીતે. તો આ રીતે બધા જ મુઠિયા બનાવી અને તૈયાર કરી લેશું. તો એકદમ સરસ મુઠિયા બનીને તૈયાર છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું. તેલ બહુ ગરમ પણ નહીં અને બહુ વધારે મીડિયમ ગરમ પણ નહીં, પણ થોડું મીડિયમ ગરમ હોય. મીડિયમ ગરમ કરતા થોડુંક વધારે ગરમ હોય એવું તેલ રાખવાનું છે. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે બધા મુઠિયા તેલમાં ઉમેરી દઈશું અને મુઠિયા ઉમેર્યા પછી 1 મિનિટ પછી આપણે મુઠિયાને આ રીતે ચમચીની મદદથી ચલાવી લેશું એટલે મુઠિયા ભાંગે નહીં. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને મુઠિયાને આપણે તળી લેવાના છે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લેશું. તમે જોઈ શકો છો કે મુઠિયામાં ક્રેક્સ આવી ગયા છે, મીન્સ કે આપણા મુઠિયા પરફેક્ટ બની ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો અને જો ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ મારા પેજને ફોલો કરજો. તો હું રીના ફરી મળીશ આવી નવી ટેસ્ટી, સરળ અને હેલ્થી રેસીપી માટે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો નહીં.
થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.